ભાવનગરના નારી ગામના એક્સ આર્મીમેન તેમજ આર્મીમેન દ્વારા ભારતીય સેનામાં જોડાવા ઈચ્છતા યુવાનોનો આત્મવિશ્વાસ વધે તે માટે વિનામૂલ્યે તાલીમ કેન્દ્રનો આરંભ કર્યો છે, જેનું મિશન છે ફૌજ. મિશન ફૌજ બસ એક નિસ્વાર્થ ભાવ સાથે મા ભૌમની રક્ષા કરતા કરતા ભારતીય સેનામાં જોડાવા ઈચ્છુક નવલોહિયા યુવાનોને અહીંયા વિનામૂલ્યે તાલીમ અપાઈ રહી છે. ભાવનગરના નારી ગામ ખાતેના મેદાનમાં હાલ નારી ગામના એક્સ આર્મીમેન ધર્મેન્દ્રસિંહ તેમજ આર્મીમાં હાલ જેમની સર્વિસ શરૂ છે તે ભૈપાલસિંહ તેમજ પુષ્પરાજસિંહ આગામી એ ભારતીય સેનાની ભરતીમાં જોડાવા ઈચ્છતા નવલોહિયા યુવાનોને જરૂરી ફિઝિકલી તેમજ મેન્ટલી તૈયાર કરી રહ્યા છે. અને આ આયોજન એ નારી ગામના હિતેન્દ્રસિંહ દ્વારા વિનામૂલ્યે પ્રથમવાર કરાયું છે, જેમાં જ્ઞાતિવાદને એક તરફ કરી વિનામૂલ્યે યુવાનોને ટ્રેનિંગ અપાઈ રહી છે. હાલ 90 થી 100 આસપાસ યુવાનો વિનામૂલ્યે તાલીમ લઈ રહ્યા છે અને ભારતીય સેનામાં જોડાવા માટે આત્મવિશ્વાસ વધારી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી અમે આ આયોજન કર્યું છે. અમારો મેઇન એવો છે કે આપણી જે ગુજરાતની 500 વેકેન્સી હોય તો એ ગુજરાતમાંથી જ ભરાવી જોઈએ. ફિઝિકલ ફિટનેસ માટેની જરૂરી છે બધી ટ્રેનિંગ અમે આપીએ છીએ. અને અત્યારે અમારી આગળ અમુક સાધનોના અભાવને કારણે અમુક વસ્તુ અમે નથી કરી શકતા, તો એ હવે થોડાક સમયમાં અમને સાથ સહકાર મળે અને એ સાધનો અમે વસાવી પછી વધારે અપગ્રેડ કરશું ટ્રેનિંગે. અને ભાવનગરમાં ઓગસ્ટ મહિનામાં ભરતી છે, તો એ ભરતીમાં વધારે યુવાનો ભાવનગરમાંથી સિલેક્ટ થાય, ગુજરાતનું, ભાવનગરનું, પોતાના પરિવારનું અને સમાજનું નામ રોશન કરે. ઘણી બધી નોકરીની તકો હોય છતાં કેટલાક યુવાનો આર્મીમાં જોડાઈ દેશની સેવા કરવા માંગતા હોય છે. નારી ગામના આ જવાન ભૈપાલસિંહ તેમજ પુષ્પરાજસિંહ એ ઘરે ફરજ પરથી રજા માણવા માટે આવ્યા છે, પરંતુ તે રજાની મજા ઘરે બેઠા નહીં પણ સવારના વહેલા 5 થી 9 વાગ્યા સુધી આ યુવાનોને તાલીમ આપીને મજા લે છે. સાથે નારી ગામના અન્ય યુવાનો અલગ અલગ ક્ષેત્રમાં સેવા આપતા હોય તે તમામ આવી આ યુવાનોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. સવારના 9 થી 10 કિલોમીટરની દોડ, સિટઅપ્સ, પુલઅપ્સ, લોંગ જમ્પિંગ, હાઈ જમ્પિંગ, સ્ટ્રેચિંગ તમામ વિવિધ તાલીમ આ યુવાનોને અપાઈ રહી છે. અમે મિત્રો ત્યારે રજા પર આવ્યા. અમારા મિત્ર શ્રી હિતુભા રાણા, ધંભા રાણાએ એવું કીધું કે આપણે છોકરાઓને ઓગસ્ટ મહિનામાં ભરતી આવે છે તો આપણે બધા કાંઈક કરીએ આ છોકરાઓ માટે, યુવાનો માટે માર્ગદર્શન આપી. અમે સૌ મિત્ર રજા પર આવ્યા છીએ, રેસ્ટ કરવા છીએ, છતાં પણ આ યુવાનો માટે થઈને અમે વહેલા સવારે 5 વાગે આવીને અમે મહેનત કરાવી છીએ. ભારતીય સેનાની ગુજરાતની વેકેન્સી બાકી ના રહે અને તમામ જગ્યા એ ગુજરાતમાંથી જ ભરાઈ જાય તેવું ઈચ્છી યુવાનોને તાલીમ અપાઈ રહી છે. આ આયોજન કરનાર હિતેન્દ્રસિંહનું કહેવું છે કે હું ઘણી બધી ભરતીમાં નાપાસ થયો અને અમારા બંને ભાઈમાંથી હું એક ડિફેન્સમાં ના જઈ શક્યો, પરંતુ હું ના જઈ શક્યો તો કંઈ નહીં, પણ મેં નક્કી કરેલું કે જે યુવાનો ડિફેન્સમાં જોડાવા ઈચ્છે છે તેમને હું તાલીમ અપાવીને તેમને આગળ વધારીશ. 12 થી 13 ભરતી કરી આર્મીની, પછી એક ભરતી SRPની કરી, પણ કોઈ જગ્યાએ સફળતા ન મળતા એક મનોમન નક્કી કર્યું કે હું ભલે સિલેક્ટ ન થાઉં, પણ ભવિષ્યમાં હું એવા 50 યુવાનોને સિલેક્ટ કરીશ અને ભારતની સરહદ ઉપર સેવા કાજે મોકલીશ. આજે સમય અને સંજોગ બંને સાથ આપતા ક્ષત્રિય કુલ મેં પ્રભુ જન્મ દિયા તો ક્ષત્રિય કે હિત મેં જીવન બીતાવું, આ એક ચરિતાર્થ શબ્દને લઈ અને અમે આગળ વધવી છે. આજથી 6 મહિના પહેલાં નક્કી કરેલું કે આપણને જો એવું કોઈ ગ્રાઉન્ડ મળે કે ત્યાં આપણે એક સાથે 100 યુવાનોને દોડાવી શકવી, આર્મીની ટ્રેનિંગ કરાવી શકવી, પોલીસની ટ્રેનિંગ કરાવી શકવી, અને કોઈ જ્ઞાતિ બાદ નથી, હરેક જ્ઞાતિ, ખાલી ક્ષત્રિયો પૂરતું નહીં પણ ક્ષત્રિયનું જીવન હંમેશા આખા વિશ્વ માટે હોય છે. એવી જ રીતે આજે અમે અહીંયા કમસે કમ 97 યુવાનો આવે છે આજે અહીંયા ટ્રેનિંગ લેવા, અને સતત ને સતત અમને સફળતા મળતી જાય છે. જે યુવાનો પહેલા દિવસે અહીંયા 400 મીટર નહોતા દોડી શકતા એ યુવાનો આજે અહીંયા 10-10 કિલોમીટર દોડે છે.
હાલ નારીગામ ખાતેના મેદાનમાં 15 વર્ષની ઉંમરથી લઈ 23 વર્ષ સુધીના તમામ યુવાનો સવારના વહેલા 5 વાગ્યાથી મેદાનમાં તાલીમ લેવા પહોંચી જાય છે. આ દરેકને ભારતીય સેનાની ત્રણેય વિંગ પર ગર્વ છે. તેઓને અન્ય નોકરી કરતા રાષ્ટ્રપ્રેમની ભાવના તેમને સરહદ પર વધુ ખેંચી લઈ જઈ રહી છે. હું જ્યારે રોડ ઉપર રનિંગ કરવા જાઉં છું ત્યારે ઘણા માણસોને જોઉં છું કે એક બાજુ એક પોલીસની તૈયારી કરતો હોય અને એક આર્મીની તૈયારી કરતો હોય, તો 2-3 માણસો ઊભા હોય તો એ આર્મીવાળાને જોઈને ખુશ થાય, જ્યારે પોલીસવાળાને જોઈને આમ બદનજરથી જોવે. તો ત્યારથી મને એવું લાગ્યું કે પોલીસ કરતાં આર્મીની જે આપણે સેલ્યુટ કરવી જોઈએ, તો ત્યારથી મને જોઈન કરવાનું એક જોશ આવી ગયો. આર્મી ડ્યુટી જોઈન કરવી છે અને દેશની પણ સેવા કરવી છે. દેશ માટે હું મરી પણ જાઉં. અને મારા દાદા છે એ પીએસઆઈ હતા, એક્સપાયર થઈ ગયા છે. અને અમારા ખાનદાનમાં ઘણા પોલીસમાં હતા, ઘણા આર્મીમાં છે, ઘણા રેલવેમાં છે. અને મને આર્મીનો શોખ છે એટલે મારે આર્મીની ડ્યુટી જોઈન કરવી છે. ભાવનગરના આ નવલોહિયા યુવાનોના પરિવારમાંથી કોઈને કોઈ સેનામાં તો કોઈ અન્ય ક્ષેત્રમાંથી દેશની સેવામાં સમર્પિત છે. આજના ટેકનોલોજીના યુગમાં વેકેશનમાં ફરવા કરતા, મોબાઈલમાં વ્યસ્ત રહેવા કરતા આ યુવાનો આર્મીમાં જોડાયા પૂર્વે આત્મવિશ્વાસ વધે તે માટે તાલીમ મેળવવામાં વધુ રસ દાખવે છે. માં ભારતનો જય જયકાર બોલાવી એકબીજાને પ્રોત્સાહિત કરી ટેકો આપી મજબૂત બનતા જાય છે. નારીગામના આ એક્સ આર્મીમેન તથા બંને આર્મીમેન ભરતીમાં લેવાતી ટેસ્ટની અહીંયા તાલીમ આપી મદદ કરી મજબૂત બનાવતા જાય છે યુવાનોને. ભાવનગરના કે અન્ય કોઈ પણ વ્યક્તિ અહીંયા વિના મૂલ્યે નારી ખાતે તાલીમ મેળવી શકે છે. મારે મોટું થઈને ફોજીમાં રહેવું, દેશની રક્ષા કરવી, સરહદ ઉપર જઈને દેશની રક્ષા કરવી મારું સપનું છે. મારું નાનપણનું સપનું છે 6ઠા ધોરણમાંથી કે હું આર્મીમાં જાઉં, દેશ માટે કાંઈક કરું. અને મારું નાનપણનું સપનું છે કે હું મોટો થઈને આર્મી જોઈન કરું અને દેશની રક્ષા કરું. અને આર્મીના બધા જે જવાનો રજા ઉપર આવ્યા છે ને એટલી અમારી ફિટનેસ સેન્ટર વધારી છે કે કદાચ હાલમાં 9 પેરા બટાલિયનનો કદાચ કોલ એવો લેટર આવે કે તમારે ટ્રેનિંગ કરવાની છે, તો એટલી બધી ફિઝિકલ ફિટનેસ વધારી છે કે હું એ પણ કરી શકું છું. ભારતીય સૈનિકો કહેતા હોય છે, અમને અફસોસ છે કે માત્ર એક જ જીવન અમારી પાસે છે કે અમે દેશને સમર્પિત કરી શકીએ છીએ. ખરેખર જન્મ આપનાર માંથી, પરિવારથી દૂર રહી ભારત માતાની રક્ષા કરવા યુવાનો સેનામાં જોડાતા હોય છે. ભારત સરકાર દ્વારા પણ ખૂબ હાલ સારી સુવિધા જવાનોને અપાઈ રહી છે. વિશેષ વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરની ભૂમિ કે જેના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલે પોતાની રિયાસત દેશને સમર્પિત કરી દીધેલી એકત્રીકરણ માટે, તો તેની પ્રજામાં તેની ખુમારી જોવા મળે જ. જો કોઈ વ્યક્તિ કહે કે મને મોતથી ડર નથી લાગતો, તો તે વ્યક્તિ ખોટું બોલે છે અથવા તો તે ભારતીય સેના સાથે જોડાયેલો છે. આપણા ભારતીય સૈનિકો જે નોકરી ઉપરાંત નોકરીમાં તો સેવા દેશની કરે છે, રક્ષા કરે છે, પરંતુ નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ અથવા તો નોકરીમાંથી ઘરે આવ્યા એ સમયે પણ દેશની સેવા કરવાનું તેઓ ચૂકતા નથી. હાલ તમને મારી પાછળનું દ્રશ્ય દેખાડું તો આપણા ભાવનગરની નારી નજીકનો વિસ્તાર છે, ત્યાં એક ખાલી મેદાન છે જ્યાં આર્મીમાંથી નિવૃત્ત થયેલા કેટલાક જવાન ભાવનગરના અને સાથે જ જેઓ આર્મીની અંદર છે તેઓ અત્યારે કંઈક અલગ રીતે દેશની સેવા કરી રહ્યા છે. તમે મારી પાછળનું દ્રશ્ય જોઈ રહ્યા છો. ઘણા બધા જે યુવાનો છે, નવલોહિયા યુવાનો છે, જેને કે સેના સાથે જોડાવું છે, ભારતીય દેશની સેવા કરવી છે, તેઓને જો સેનામાં જોડાવું છે તો તેમને અમુક જે જરૂરી ફિઝિકલ ફિટનેસ હોય તે જરૂરી છે. તો તેમને હાલ જે નિવૃત્ત થયેલા સૈનિકો છે અને જે જોડાયેલા છે તેઓ તેને ફિઝિકલી અને માનસિક આ બંને રીતે તૈયાર કરી રહ્યા છે. Thanks to and salute to Indian Army because without you our life is only a dream. કેમેરા પર્સન જયરાજસિંહ ગોહિલ સાથે ધવલ દિયોરા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.